જ્યારે જ્યારે વરસાદ થાય છે ત્યારે ત્યારે મન થાય છે કે ચાલો આજે આપણે ગરમા ગરમ કંઈક ખાઈએ, જેમ કે ભજીયા, ગાંઠિયા, પાઉંભાજી. પણ આપણે આજે બનાવશું વરસાદી સ્પેશિયલ મકાઈ વડી. તો મકાઈ વડી બનાવવા માટે આપણે થોડાક એવા શાકભાજીઓ લઈ લીધા છે. આની અંદર તમે તમારી રીતના લઈ શકો છો ગમે તે શાકભાજી. આપણે અહીંયા લીધા છે શિમલા મિર્ચ, કોબી, બટેટું, ધાણાભાજી અને સ્પેશિયલી મકાઈ. હવે એ મકાઈના બધા જ છિલકાઓ ઉતારી લેવાના છે અને એક જાડી એવી ખમણી લઈ લેવાની છે. અને આ મકાઈને તમારે ખમણીની અંદર ખમણી નાખવાની છે, આખી મકાઈને જોરદાર. જો તમારે મકાઈને આવી રીતના ખમણવી ન હોય તો હરેક દાણાને અલગ કરીને તમે મિક્સચરની અંદર પણ ચૂરો કરી શકો છો. પણ એ ધ્યાન રાખવાનું છે કે સાવ પ્યુરી નથી કરી નાખવાની, અચકચરી રાખવાની છે. તો તમે જોઈ શકો છો આપણી મકાઈની પ્યુરી અત્યારે તૈયાર થઈ ગઈ છે અને જોઈ શકો છો પીળા કલરનો અચકચરા રાખ્યા છે દાણાની અંદર. ત્યારબાદ હવે આપણે લઈ લીધી છે કોબી. આ કોબીના મોટા મોટા ટુકડા કરી લીધા છે અને આ કોબીને તમારે ઝીણી ઝીણી ક્રશ કરી નાખવાની છે, જેમ કે અમે અત્યારે કરીએ છીએ. ઝીણી ઝીણી સાવ ઝીણી આપણે કોબીને ક્રશ કરી નાખી છે. ત્યારબાદ શિમલા મિર્ચનો વારો આવશે. શિમલા મિર્ચને તમારે સાવ નાના નાના ટુકડા કરી નાખવાના છે અને બટેટાનું તમારે લાંબુ લાંબુ છીણ કરી નાખવાનું છે. તમે જોઈ જ શકો છો આ વિડીયોની અંદર દેખાય છે એ જ પ્રમાણે બધું શાકભાજી કરી નાખવાનું છે. અંદર તમે ડુંગળી પણ નાખી શકો છો, હજી એક્સ્ટ્રા પણ શાકભાજી નાખવા હોય તમે નાખી શકો છો. ત્યારબાદ હવે આપણે જે પ્યુરી હતી મકાઈની તેની અંદર નાખી દીધું છે કોબી અને ત્યારબાદ શિમલા મિર્ચ, ત્યારબાદ થોડુંક એવું બટેટું. આની અંદર આદુ, લસણ, કોબી, મરચાં, તીખા મરચાં, લાલ મરચાં, ડુંગળી તમે બધું નાખી શકો છો. ત્યારબાદ આપણે થોડીક એવી નાખેલી છે ધાણાભાજી અને હવે નાખશું આની અંદર માપ પ્રમાણે ચણાનો લોટ. આપણે 2 ચમચા ચણાનો લોટ લીધો છે તે આની અંદર ઉમેરી દઈશું. ત્યારબાદ થોડુંક એવું સ્વાદ પ્રમાણે સિમ્પલ મસાલાની અંદર થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. ત્યારબાદ થોડીક એવી હળદર લેવાની છે અને ત્યારબાદ થોડીક એવી ચટણી અંદર નાખવાની છે. ત્યારબાદ આની અંદર નખ જેટલો આપણે સોડા લીધો છે એ પણ નાખેલો છે, સોડા એટલે કે સાજીના ફૂલ. ત્યારબાદ થોડુંક એવું લીંબુ એડ કરવાનું છે અને આ બધા મિશ્રણને તમારે એકસાથે મિક્સ કરી લેવાનું છે. સોડાની માથે એટલે કે સાજીના ફૂલની માથે લીંબુ નાખશો તો એ વધારે ફીણા ફીણા થશે. તો હવે આ બધા મિશ્રણને તમારે એકસાથે મિક્સ કરી લેવાનું છે. થોડુંક ઢીલું રાખવાનું છે, બહુ કઠણ નથી રાખવાનું. ભજીયાનું ટેક્સચર હોય એ પ્રમાણે તમારે આ લોટને બાંધી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો આપણો અત્યારે મકાઈ વડીનો લોટ બંધાઈ ગયો છે. ત્યારબાદ તેલ મૂકી દો મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થવા માટે અને ત્યારબાદ હાથના મદદથી તમે આ ભજીયાની રીતના મકાઈ વડી તળી નાખો. જો તમે વધારે ફૂલ ફ્લેમ રાખશો તો અંદરથી કાચા રહી જશે ને બહારથી કડક થઈ જશે. એટલે મીડિયમ ફ્લેમ ઉપર તમારે આ બધી વડીને તળી નાખવાની છે. તો હવે આ જારાના મદદથી તમારે બધી વડીઓને તમારે હાથના મદદથી ફેરવતી રહેવાની છે અને અંદર જ પાકવા દેવાની છે. જો આ વડી તમે વરસાદની સિઝનમાં ખાશો તો તમને બહુ મજા આવી જશે. આનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે, અંદરના શાકભાજીઓ બધા બફાઈ જાય છે જેથી કરીને આ વડીનો ટેસ્ટ જ અલગ બને છે. અને આવી રીતના તમે જો બનાવશો તો તમને વરસાદની અંદર જોરદારનું મજા આવશે. તો તમે જોઈ શકો છો બ્રાઉન જેવી થઈ ગઈ છે આપણી વડી, એટલે કે આ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આને આપણે સાઈડમાં કાઢી લેશું. જો તમને નરમ ભજીયા ભાવતા હોય તો તમે આ ખાઈ શકો છો. અને જો તમારે આની અંદર તમારે વડીને તમારે થોડીક એવી કડક કરવી હોય તો આને પાછા એકવાર હાથના મદદથી દબાવીને ફરી એકવાર તળી નાખશો તો ક્રિસ્પી એવી બની જશે. ત્યારબાદ તમે જોઈ શકો છો હાથની મદદથી કઈ રીતના તમારે આ ભજીયા પાડવાના છે એ ટ્રીક પણ મેં તમને બતાવી દીધેલી છે અત્યારે. ત્યારબાદ હવે જેટલો પણ લોટ વધ્યો હતો એ બધા લોટની આપણે અત્યારે વડી કરી લીધેલી છે અને તૈયાર થઈ ગઈ છે આપણી બધી વડી. જ્યારે પણ આવો વરસાદ આવતો હોય ત્યારે મકાઈ વડી જ મળી જાય તો મોજે મોજ આવી જાય બાપુ. તો તૈયાર થઈ ગઈ છે આપણી વરસાદી સ્પેશિયલ મકાઈ વડી. તો તમે જોઈ જ શકો છો આના ભેગું આપણે લીધું છે દહીંની ચટણી. દહીંની ચટણી અંદર આપણે કાંઈ નથી કર્યું, સિમ્પલ એવા મસાલા નાખેલા છે, ચટણી, મીઠું, ધાણા જીરું. અને ત્યારબાદ તમે જોઈ શકો છો કેટલી મસ્ત મજાની અંદરથી જાડીવાળી અને શિમલા મિર્ચ કેવી મસ્ત મજાની દેખાય છે. બધું પાકી ગયું છે અને અંદરથી દેખાવમાં એટલી જ મસ્ત જેટલી જ ખાવામાં મસ્ત છે. તો આની અંદર દહીંની ચટણી હશે તો વધારે ભાવશે. થેન્ક યુ ફોર વોચિંગ. કેવી લાગી આ રેસીપી
અવનવી રેસિપી માટે અમને ફોલો કરી લો, સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ. તો આજે આપણે પૂરા થઈ ગયા છે 5000 સબસ્ક્રાઈબર. થેન્ક યુ ઓલ માય સબસ્ક્રાઈબર્સ.